અચ્છા, ખાસ કરીને પોલીસનું એવું પણ કહેવું છે કે હજુ તપાસ છે તે ચાલુ છે, અમે હજુ કોઈ ક્લીન ચીટ આપી નથી. તપાસમાં જો કોઈનું નામ નીકળશે તો કોઈને અમે છોડીશું નહીં. શું તમને લાગે છે કે પોલીસનું આ જે રટણ છે તે સાચું છે? એ તો ખોટું જ છે. પોલીસે જો આ ડીવાયએસપી સાહેબ રીવાબા ઝાલા તો એણે ક્લીન ચીટ તો આ બધી તપાસ કર્યા પહેલા આપી દીધી હતી કે ભાઈ આ બધો મુદ્દો આખો ડાયવર્ટ કરી દીધો હતો, બરોબર? તો આની ઉપર પોલીસ ઉપર મને કેમ ભરોસો બેસે? ડીવાયએસપી સાહેબ જો ડાયરેક્ટ ક્લીન ચીટ કોઈ આરોપીને આપી દેતા હોય કે આરોપીના કહેવા મુજબ આખી ફરિયાદ કરી નાખતા હોય તો ફરિયાદીને શું કરવાનું? અચ્છા, જે આપની તપાસ હતી તે જે ડીવી ડાંગર હતા બગદાણાના પીઆઈ, તેની પાસેથી લઈને હવે મહુવા ટાઉનના પીઆઈ છે KS પટેલ, તેને સોંપવામાં આવી છે. તે તપાસ હવે કરી રહ્યા છે. એ તપાસ કરી એને મેં બધું મારી પાસે જે એવિડન્સ છે એ મેં બધા એને આપ્યા જ છે. મારી પાસે જેટલી માહિતી મળે છે, જે કાંઈ મારી પાસે પ્રૂફ આવે છે હું એમને આપું છું, પણ હજુ કોઈ એમાં આગળ તપાસ વધી નથી એવા મને સમાચાર છે. અચ્છા, ગઈકાલે જે વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું તેમાં તમારા દ્વારા શું વધારે પુરાવા છે તે આપવામાં આવ્યા છે પોલીસને? વધારે પૂરા એ લોકો ક્યારે આવ્યા, ક્યારથી મારી રેકી કરતા હતા, ક્યાંથી હથિયાર આવ્યા, કઈ બાજુ ગયા, ક્યાં ક્યાં રોકાણા, એ બધા મેં એને પૂરું સાથે આપેલું જ છે.